રિયા શાહ 83.50% સાથે ગુજરાતમાં પહેલા ક્રમાંક મેળવ્યો છે। રિયાનું ગુજરાતમાં પ્રથમ ક્રમાંક આવતા જ પરિવારજનોમાં ખુશીનો માહોલ છે। પરીક્ષા સમયે રિયાની તબિયત સારી નહોતી, પણ પરિવારની હિંમતથી પરીક્ષા આપી ખૂબ જ મહેનત કર્યા બાદ આજે પરિણામ મળતા જ ખુશી છે। રિયાના પિતા અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવે છે। ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2023માં અમદાવાદ લેવલના આવેલા પરિણામ કરતાં નવેમ્બર 2024ના સીએના પરિણામમાં સામાન્ય વધારો થયો છે। મેક્સિમમ કોમ્પ્રોમાઇઝ કર્યો છે મારા માટે। જ્યાં લીવ પીરિયડમાં અમને મને સાચવી છે। એવરી 1 hour 2 hours મને ખાવાનું મેનેજ કરવાનું આવ્યું। મારા ટાઈમ પર ઘરે જ હોય મમ્મી। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એક્ઝામ જ્યારે ચાલી હતી, હું બીમાર હતી, એ વખતે મારા પેરેન્ટ્સે જ મને સપોર્ટ કર્યો છે। એક્ઝામ પીરિયડ ઉજાગરા કરવાના થતા હતા, તો એમાં 2-3 કલાક મારી વાઈફ જાગે, 2-3 કલાક હું જાગું, એ રીતના। અને એ પીરિયડ થોડો અમારા માટે ટફ રહ્યો, કારણ કે એ દરમિયાન એને તબિયત થોડી બગડી ગઈ હતી, અને એ વખતે અમારે કન્ટિન્યુ એને મોટિવેશનલથી લઈ અને બધી જ રીતના સપોર્ટ કરવો પડ્યો। અને આ સાથે રોકાઈશું બ્રેકમાંથી। આપ જોતા રહો ઝી 24 કલાક।